અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી કઈ રીતે સુધરે, એર સેન્સર લગાવવા તે માટે આયોજન અને કયા પ્રકારના પગલાં લેવા તેની ચર્ચા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવી હતી। અમદાવાદ શહેરમાં આવેલી 20 જેટલી મોટી લક્ઝરિયસ હોટલ કે જેમાં 10 KLDથી વધુ પાણી ડ્રેનેજમાં છોડવામાં આવી રહ્યું છે તેઓ પર વધારાનો વેરો નાખવામાં આવશે। વર્લ્ડ બેંકના ₹3000 કરોડના એક પ્રોજેક્ટ હેઠળના ભાગરૂપે આ ટેક્સ લગાવવામાં આવશે અને તેને પગલે અમદાવાદ શહેરને ₹125 કરોડનો ફાયદો થશે। આ ઉપરાંત અમદાવાદના 7 ઝોન અને 48 વોર્ડમાં રસ્તાની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે। નરોડાથી નારોલ સુધીનો રોડ આધુનિક રોડ બનાવવાની દિશામાં કામગીરી થશે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું છે। જે રીતે અમદાવાદ મહાનગરપાલિકા 480 ચોરસ કિલોમીટર કરતાં વધારે એરિયામાં વ્યાપેલું છે અને જેમ જેમ ઠંડીની માત્રા વધતી જાય તેમ હવાની અંદર પોલ્યુશનની માત્રા પણ જ્યારે વધતી જતી હોય તો એને કંટ્રોલ કરવા માટે વોલ ટુ વોલ રોડ હોય, પેવર બ્લોક હોય, તદુપરાંત ગ્રીન કવર પણ મહાનગરપાલિકા દ્વારા વધારવામાં આવે છે। પરંતુ આ એર ક્વોલિટીને કંટ્રોલ કરવા માટે એર સેન્સર લગાવવાનું જે સ્ટેન્ડિંગ કમિટીના બજેટની અંદર લેવામાં આવ્યું હતું તેની પણ આજે ચર્ચા કરવામાં આવી છે અને એક ઝોનમાં એની શરૂઆત કરી આ એર ક્વોલિટીને કઈ રીતે સુધારી શકાય, કંટ્રોલ લઈ શકાય એના માટેનું આયોજન આવનાર સમયગાળા દરમિયાન કરવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા સંયુક્ત રીતે પોલ્યુશન બોર્ડ દ્વારા LED લગાડવામાં આવી હતી અને તેના પર એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા મળતો હતો। પરંતુ આપણે વાત કરીએ કે ઘણા સમયથી એર ક્વોલિટીમાં સુધારો થાય એ માટે આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકા એર સેન્સર માટે આગળ વધી રહી છે અને એર ક્વોલિટી શુદ્ધ રહે એ માટેનો પ્રયત્નો એને મિફ્ટ દ્વારા પાણીનો છંટકાવ કરીને એમાં એરની અંદર રહેલા જે ડસ્ટ પાર્ટિકલ છે તેને કઈ રીતે નીચે લાવી શકાય અને એર ક્વોલિટી સુધરે એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર 20 જેટલી જે લક્ઝરિયસ હોટલો આવેલી છે તે હોટલમાં જે ડ્રેનેજનું પાણી ડિસ્ચાર્જ કરવામાં આવે છે તેના પર આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એક નિર્ણય કરવામાં આવ્યો છે। 10 KLD કરતાં વધારે એ પાણી જ્યારે ડિસ્ચાર્જ થતું હોય તો એના પર એડિશનલ ટેક્સ ભરવાનો રહેશે જે તે હોટલ માલિકો દ્વારા એના દ્વારા પરિણામે વર્લ્ડ બેંક દ્વારા જે 3000 કરોડનો પ્રોજેક્ટ મંજૂર થયો છે તેની અંદર કેટલીક શરતો હતી તેમાંથી મહાનગરપાલિકા દ્વારા આ હોટલો ઉપર એક એડિશનલ ટેક્સ ઉમેરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તેને પરિણામે અમદાવાદ મહાનગરપાલિકાને ₹125 કરોડ જેટલો ફાયદો થશે। રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા રોડ બાબતે જે જરૂરી સૂચનો અને સૂચના આપવામાં આવી હતી એમાં મહાનગરપાલિકા દ્વારા કે 7 ઝોનની અંદર અને 48 વોર્ડની અંદર આ જે રોડની કામગીરી છે એ ઝડપથી કરવામાં આવી રહી છે। હાલ 7200 મેટ્રિક ટન જેટલું કામ અને મહાનગરની અંદર 13 જેટલા પેવર હાલમાં ચાલી રહ્યા છે અધિકારી દ્વારા। તદુપરાંત એને જે જરૂરિયાત પ્રમાણે હોય એ જ રીતે નરોડાથી શરૂ કરી જે નારોલ સુધીનો જે રોડ છે એ પણ આધુનિક બનાવવામાં આવે તે માટે પણ આવનાર સમયગાળા દરમિયાન એક ચર્ચા કરવામાં આવી છે અને એને પણ બનાવવામાં આવશે અને રોડની ક્વોલિટી અને આપણે વાત કરીએ કે ક્વોલિટી બેઝ રોડ બને તે માટે આ સૂચનો પણ કરવામાં